महत्वपूर्ण समाचार अमदावादથી સામે આવી રહ્યો છે। અમદાવાદ પર તોડાતું સંકટ। હાટકેશ્વર બ્રિજ બાદ વધુ એક બ્રિજ જોખમી સાબિત થયો છે। જી હા, તિરાડો દેખાતા બ્રિજ નીચે ટેકા મૂકવામાં આવ્યા। ચાંદલોડિયાનો બ્રિજ વિવાદમાં આવ્યો છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓવરબ્રિજ નીચે ટેકા મૂકવામાં આવ્યા છે। અનેક જગ્યાએ બ્રિજમાં તિરાડો દેખાઈ રહી છે। બ્રિજ પર અકસ્માત સર્જાય તેવી પણ દહેશત છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદનો જ વધુ એક આ બ્રિજ જે જમીની વાસ્તવિકતા હકીકત બયાન કરી રહ્યો છે કે આખરે આ બ્રિજ પરથી પસાર થતા તમામ અમદાવાદીઓએ તમામ લોકોની જિંદગીને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહી છે। ગંભીરતા એટલી જ છે કે આટલા જ સમયમાં આ બ્રિજમાં તિરાડો દેખાઈ રહી છે ને એટલા માટે જ અહીં ટેકા આપીને આ બ્રિજને ટેકો મૂકવામાં આવ્યો છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કઈ રીતે તિરાડો પડી છે। આ તિરાડો ભ્રષ્ટાચારની ચાડી ખાય છે। બ્રિજ પર અકસ્માત સર્જાય તેવી દહેશત પણ સેવવામાં આવી રહી છે। હાટકેશ્વર બ્રિજ અને તે બાદ વધુ એક બ્રિજ કઈ રીતે બિસ્માર હાલતમાં, એટલો બિસ્માર કે આ બ્રિજમાં સ્પષ્ટ રીતે તિરાડો જોઈ શકાય છે। આ બ્રિજ ચાંદલોડિયાનો બ્રિજ છે। પંડિત દીનદયાળના નામ પર આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો જેથી અહીં રહેતા તમામ લોકોને સુવિધા મળી રહે, પરંતુ સુવિધા આપવાની સાથે સાથે કઈ રીતે તમામ લોકોનો જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે એ આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે લોખંડની એંગલો મૂકવામાં આવી છે એ માત્ર શોભા માટે નહીં પરંતુ આ બ્રિજ પડી ન જાય એટલા માટે મૂકવામાં આવી છે। આ બ્રિજમાં તિરાડો સામે આવી છે અને તિરાડો દેખાતાની સાથે હવે તંત્ર દોડતું થાય તે સ્વાભાવિક છે। જો કે ઝી 24 કલાક ત્યાં પહોંચી ચૂક્યું છે। ગુજરાતના યુવાનોએ છેલ્લા અનેક વર્ષોથી ટેકાવાળી સરકાર નથી જોઈ, પરંતુ ગુજરાતના યુવાનો અત્યારે ટેકાવાળા બ્રિજ જરૂર જોઈ રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ચાંદલોડિયા બ્રિજ કે જે વર્ષ 1998માં ઔડા દ્વારા બનાવવામાં આવ્યો અને વર્ષ 2016માં જે રેલવે વિભાગ છે તેના દ્વારા જે વચ્ચેનો ભાગ બનાવવામાં આવ્યો હતો તેનું મરમ્મત કરવામાં આવ્યું, રિપેરિંગ કરવામાં આવ્યું, પરંતુ ત્યારબાદથી ટેકો મૂકીને આ બ્રિજ જે છે તેને ચલાવવામાં આવી રહ્યો છે। બ્રિજની ઉપરથી ટ્રકથી લઈને તમામ પ્રકારના જે વાહનો છે, હેવી વ્હીકલ્સ જે છે તે પસાર થાય છે અને બ્રિજની નીચેની તરફ આપ જોઈ શકો છો કે ટેકા લગાવીને બ્રિજને ટેકવવામાં આવ્યો છે અને આ જ પ્રકારની સ્થિતિ છેલ્લા અનેક વર્ષોથી છે। ઔડા દ્વારા વર્ષ 1998માં જ્યારે આ બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારબાદથી જે આ વિસ્તાર છે ચાંદલોડિયા વિસ્તાર તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેને લાવવામાં આવ્યો, પરંતુ અત્યારે જે ટેકા લગાવવામાં આવ્યા છે તેની આસપાસના દ્રશ્યો જોશો તો એક તરફ લોકો રહેતા હોય તે પ્રકારની સ્થિતિ નજરે પડી રહી છે અને એક તરફથી આપ જોઈ શકો છો કે વ્હીકલ્સ પણ જતા હોય છે અને જે ટેકા લગાવવામાં આવ્યા છે તેની નીચે પાનનો ગલ્લો પણ આવેલો છે। ટેકા કયા કારણોસર લગાવવામાં આવ્યા છે, કેટલા ખતરનાક સ્થિતિમાં આ ટેકા રાખીને આ બ્રિજને ટેકાવી રાખવામાં આવ્યો છે તે સવાલના જવાબ ટેકનિકલ ટીમ આપી શકે, પરંતુ જે સ્થિતિ અમદાવાદની અંદર અલગ અલગ બ્રિજોની જોવા મળી રહી છે તે ખરેખર ચિંતાજનક છે। કેમેરામેન અમિત સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ।